લખો આગળ શું લખ્યું આપણે પરંતુ પરંતુ મંજૂરી હપ્તાની રકમ સમયસર ઉઠાવવામાં આવે પરંતુ નીરવ કે જેને 2000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી અને હપ્તાની રકમ ભરી શક્યા નહીં. મંજૂરી અને હપ્તાની રકમ ભરી શક્યા નહીં. જ્યારે વિકાસ કે જેને 600 શેર મંજૂર કરવામાં આવ્યા હતા 600 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે આખરી હપ્તાની રકમ ભરી શક્યું નહીં. આખરી હપ્તાની રકમ ભરી શક્યું નહીં. આ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. કંપનીના ચોપડામાં જરૂરી આમનું લખો. જરૂરી આમનું લખો. તો પહેલા આપણે ગણતરીઓ કરી નાખીએ. અરજી વખતે, મંજૂરી વખતે, હપ્તા વખતે કંપની દ્વારા કેટલી રકમ મંગાવવામાં આવે તે અને કેટલી રકમ મળે તે. હવે આ ગણતરી કરવા માટે આપણે વિડીયોમાં તમે જોયું હોય તો બે પ્રશ્નો બનાવેલા છે. અરજી માટે, મંજૂરી માટે અને હપ્તા માટે. બરાબર છે? તો એ પ્રશ્નો આપણે યાદ કરવાના અને એના એ બધી ઇન્ફોર્મેશન છે કે નહીં એ જોવાનું. જો એ હોય તો આપણે એની અસર આપવાની. બરાબર છે? આ ચેપ્ટરની મેઇન ફંડામેન્ટલ આટલું છે. ઓકે, તો પહેલા અરજી વખતે કંપની કુલ કેટલા શેર માટેની અરજી મળે છે? 2 લાખ શેર બહાર પાડેલા છે, પણ કંપનીને અરજી કેટલા શેર માટેની મળે છે? 2,50,000. આપણે શાની ગણતરી કરીએ છીએ? અરજી સાથે કંપનીને કુલ કેટલી રકમ મળે. બરાબર? જે એપ્લિકાન્ટ છે, જે અરજદાર છે, તે અરજી અને એની સાથે જે નક્કી કરેલ રકમ છે એ લીડ મેનેજરને આપશે અને લીડ મેનેજર એ રકમ કોને આપશે? કંપનીને આપશે. એટલે કંપનીને 2,50,000 શેરની અરજી અને એની સાથે મળેલી રકમ, એની સાથે મળેલા ચેક કંપની મેળવશે. એટલે 2,50,000 ગુણ્યા અરજી સાથે કેટલા રૂપિયા મંગાવેલા છે? 4 રૂપિયા. એટલે 10 લાખ. પહેલો પ્રશ્ન, અરજી વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આના પછીની મંજૂરી કે હપ્તાની રકમ અગાઉથી ભરી લે છે? એવું કોઈ આપણે રકમમાં જોવું પડશે. છે એવું કોઈ નથી. બીજો પ્રશ્ન, વધારાની અરજી છે. બરાબર? તો લખે વધારાની અરજી નામંજૂર. વધારાની અરજી નામંજૂર એટલે રિજેક્ટ થઈ જશે. 50,000 ગુણ્યા નામંજૂર છે એટલે એની સાથેની રકમ પણ આપણે અરજદારને પરત કરી દેવી પડશે. એટલે અરજદારે એક શેર પર 4 રૂપિયા આપે એટલે 50,000 શેર પર જે 2 લાખ રૂપિયા થાય એ પાછા આપણે રિટર્ન કરી દેવા પડશે. 8 લાખ. આગળ મંજૂરી વખતે હવે કેટલા શેર મંજૂર થાય? 2.5 લાખની અરજી હતી, 50,000 રિજેક્ટ થઈને રિટર્ન કરી દીધા. એટલે હવે શેર એલોટ કેટલા થાય? મંજૂર કેટલા થાય? 2 લાખ શેર. 2 લાખ શેર ગુણ્યા 3 રૂપિયા. બરાબર? એટલે 6 લાખ. મંજૂરી વખતે પણ આપણે 2 પ્રશ્નો બનાવેલા છે. પહેલો પ્રશ્ન, મંજૂરી વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આના પછીની હપ્તો જે છે એની રકમ અગાઉથી ભરી દે નથી. બીજો પ્રશ્ન, કોઈ શેર હોલ્ડર એવા છે કે જે મંજૂરીની રકમ ન ભરી શકે
છે નીરવ. કોણ? નીરવ. નીરવ. બરાબર એટલે કે બાકી મંજૂરી કોણ છે? નીરવ. કેટલા શેર છે નીરવ પાસે? 2000 શેર. 2000 શેર ગુણ્યા મંજૂરીના કેટલા રૂપિયા? 3 એટલે 6000. 5,94,000 રૂપિયા કંપનીને મળશે. આગળ આખરી હપ્તા વખતે 2 લાખ શેર ગુણ્યા આખરી હપ્તા કેટલા શેર? શેરની કેટલા છે? 3 એટલે 6 લાખ. ફરી પાછો આખરી હપ્તા વખતે પહેલો પ્રશ્ન, કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આના પછીનો હપ્તાની રકમ અગાઉથી ભરી દે? આના પછી હપ્તો જ ભરે, પહેલી વાત એ. બરાબર. બીજો પ્રશ્ન, કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આખરી હપ્તાની રકમ ન ભરી શકે? નીરવની પાસે છે. નીરવ જ્યારે મંજૂરી નહીં ભરે એટલે આખરી હપ્તાને નહીં ભરશે. તો ફર્સ્ટ ટર્મની ફી બાકી હોય તો સેકન્ડ ટર્મ વખતે આપવા માટે જાઓ તો સેકન્ડ ટર્મની થોડી ગણાશે, ફર્સ્ટ ટર્મની જ ગણાશે. બરાબર. એટલે નીરવે મંજૂરી નહીં ભરે એટલે આખરી હપ્તાના પણ નહીં ભરશે. બરાબર. એટલે આખરી હપ્તાની રકમ ન ભરવામાં નીરવ તો ખરો જ, એ સિવાય બીજો કોઈ છે? એનો સાથ આપવાનો કોણ છે? વિકાસ. બરાબર. એને પણ એને 600 શેર આપેલા છે, તેના પર એને પણ રકમ ભરી નથી. એટલે લખીએ માઈનસ બાકી હપ્તા નીરવ અને વિકાસ. નીરવ 2000 શેર પર આખરી હપ્તાની રકમ નથી ભરતો અને વિકાસ 600 શેર પર 7,800 5,92,200. બરાબર. ચાલો આટલું પરફેક્ટ થાય એટલે આપણું 70% જેટલું કામ પતી જાય. બરાબર. હવે આમ બેંક ખાતે ઉધાર પછી આપણે પહેલી આમ સોરી સાદી લખીએ આપણે તો અરજી સાથે કંપનીને કેટલી રકમ મળે તેની. બરાબર. થિયરીમાં સમજાવ્યું કે આ પબ્લિક છે. બરાબર. આ પબ્લિક જે છે અરજી અને એની સાથેની રકમ કોને આપે? લીડ મેનેજરને આપે. બરાબર. લીડ મેનેજર આ વસ્તુ કોને આપશે? કંપનીને આપશે. બરાબર. તો લીડ મેનેજરને આ પબ્લિક બધી પાસેથી કેટલી એપ્લિકેશન મળે? 2.5 લાખ. એટલે 2.5 લાખ એપ્લિકેશન અને એની સાથે 4 રૂપિયા પ્રમાણે 10 લાખ રૂપિયા કંપનીને આપે. બરાબર ને? એટલે પહેલી આમ કંપનીના ચોપડે થાય 10 લાખ રૂપિયા મળે તેની. બરાબર. એટલે 10 લાખ રૂપિયા મળે એટલે બેંક ખાતે ઉધાર શાના મળ્યા? તો કે અરજીના. એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બરાબર. ફરી પાછી કહું છું, પહેલી આપણે સાથે લખીએ અરજી સાથે કંપનીને કેટલી રકમ મળે તેની. તો કેટલી રકમ મળે છે અરજી સાથે? 10 લાખ. 10 લાખ 10 લાખ. ચાલો આગળ. હવે કંપની શું કરશે? શેર અરજીનો નિકાલ કરશે એટલે શેર મંજૂર કરશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 10 લાખ. પછી અટકીએ. બરાબર. બીજી આપણે લખીએ ત્યારે આપણે અટકવાનું. અરજીની ગણતરીમાં જોવાનું માઈનસમાં એટલે પ્લસમાં હોય, ખાતું આપણે જમા જ કરવાનું. બરાબર. તો માઈનસમાં છે કયું ખાતું છે? વધારાની અરજી નામંજૂર કરવાની. નામંજૂર થાય એટલે શું થાય? શેર હોલ્ડરને પૈસા પરત કરી દેવા પડે. એટલે તે બેંક ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 8 લાખ. આગળ નંબર 3 એટલે અરજીનું પતિ. નંબર 3 હવે મંજૂરીની રકમ મંગાવીએ એટલે
ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે આપણને મંજૂરી સાથે કેટલી રકમ મંગાવે છે 6 લાખ 6 લાખ આ મંજૂરીની રકમ આપણે શેર હોલ્ડર પાસે મંગાવી હવે શેર હોલ્ડર એ રકમ ભરશે એટલે કંપનીને રકમ મળશે એટલે બેંક ખાતે ઉધાર બરાબર આ મંજૂરીની બીજી આમનો લખે આ મંગાવી દે ને એટલે રકમ મળે ત્યારે બીજી આમનો લખે ત્યારે ફરી પાછું અટકવાનું ફરી પાછું મંજૂરીની ગણતરીમાં જોવાનું માઈનસમાં થતું હોય તો ઉધાર કરવાનું પ્લસમાં હોય તો જમા આમાં માઈનસમાં કે પ્લસમાં હોય જમા જ કરવાનું જ્યારે મંજૂરીમાં માઈનસમાં થતું હોય તો ઉધાર કરવાનું પ્લસમાં હોય તો જમા તો જો માઈનસમાં થતું છે બાકી મંજૂરી થશે તો તે ઉધાર કરીએ બાકી મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જેટલા ઉધાર કરેલા તેટલા જમા કરી દેવાના 6 લાખ બાકી મંજૂરી ખાતે 6000 એટલે બેંક ખાતે 5 લાખ 94 બરાબર એટલે હપ્તાનો કેસ પણ પતી ગયો આગળ સોરી અરજી મંજૂરીનો કેસ પતી ગયો હપ્તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે આખરી હપ્તા ખાતે ઉધાર 6 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા 6 લાખ આગળ બેંક ખાતે ઉધાર હવે આ હપ્તાની પણ બીજી આમનો લખી ને બીજી આમનો લખે ત્યારે આપણે અટકવાનું માઈનસમાં ખાતું હોય તો ઉધાર પ્લસમાં હોય તો જમા માઈનસમાં ખાતું છે એટલે ઉધાર કરીએ કયું ખાતું છે બાકી હપ્તા ખાતે ઉધાર 7800 તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 6 લાખ અને અહીંયા ઘટે 5,92,000 વર્ષ બરાબર દાખલો પૂરો થયો બરાબર હવે જો તમે બોર્ડમાં આ રીતના દાખલાઓ આવે આની અંદર ખાલી એટલું ઉમેરી દેવામાં આવે કે ભાઈ જે બાકી હપ્તાવાળા છે એ લોકોના શેર જપ્ત કર્યા અને ફરી પાછા બહાર કાઢ્યા એટલે આ બોર્ડનો દાખલો હવે ધારો કે એ તમને નહીં આવડે આવડી જ જાય આપણે એકદમ ઈઝી રીતે કરો ધારો કે નહીં આવડે તો અહીંયા સુધી તમે ગણી શકો 5 માર્ક કન્ફર્મ આવે આ બોર્ડનો દાખલો એમાં ખાલી આટલું ઉમેરવાનું આવે મેં તમને કીધું એ ને એ જે ઉમેરવાનું આવે એ નહીં આવડે તો પણ તમે અહીંયા સુધી એકદમ ઈઝીલી ગણી શકો જો તમે આજે જે 2 દાખલા ગણાવો એ બરાબર પ્રેક્ટિસ કરો તો બરાબર આ ચેપ્ટર બરાબર ગણવા માટે 3 બાબતનું ધ્યાન રાખવું પડે એક જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે અરજી મંજૂરી અને હપ્તા વખતે જે 2 પ્રશ્નો આપણે નક્કી કરેલા છે તે પ્રશ્નો આપણને પૂછવાના અને એ પ્રકારની વિગતો રકમમાં છે કે નથી એ જોવા બરાબર બીજી બાબત આમનો લખતી વખતે કઈ આમનો લખતી વખતે અટકવાનું એ આપણે દરેક વસ્તુની 2 આમનો લખીએ અરજીની 2 મંજૂરીની 2 અને હપ્તાની તો દરેકની બીજી આમનો લખીએ ત્યારે આપણે અટકવાનું એટલે 2 4 6 8 ધારો કે હપ્તામાં 2 ભાગ પાડ્યા હોય તો પ્રથમ હપ્તો બીજો હપ્તો બરાબર ને એટલે બીજી ચોથી છઠ્ઠી આમનો લખતી વખતે અટકવાનું અને માઈનસ પ્લસ છે એ જોવાનું બરાબર અને ત્રીજી બાબત પ્રેક્ટિસ આ 3 બાબત આ ચેપ્ટર જો તમારે પરફેક્ટ કરવું હોય તો ધ્યાન રાખવાનું બરાબર આટલું તમે ધ્યાન રાખતા શીખો તો 100% તમને કહું કે બીકોમ ની અંદર કે સીએ ની અંદર પહેલા તમે 12મા પછી જશો તો પહેલું જ આ ચેપ્ટર છે અને એમાં આ જ બધી વસ્તુઓ કરવાની આવે છે
બરાબર છે? તો તમે ઇઝીલી ડન કરી શકો, બરાબર? નહીં તો પછી તમારી પાસે ઓપ્શન એક જ રહેશે. આ જો તમે સવાલ યાદ નહીં રાખી શકતા હોય કે ગણતી વખતે તમે પોતાના સવાલ નહીં પૂછી શકતા હોય કે બીજી આપને લખતી વખતે પ્લસ માઇનસ ધ્યાન નહીં રાખી શકતા હોય તો તમારી પાસે એક જ ઓપ્શન, ચોપડીની અંદર જે કોષ્ટક આપેલા છે બધા તે તમારે ગોખવા પડે. એ કોષ્ટક એક વખત નજર મારી જોઈ લેજો તમે. ગોખી કાઢ્યા પછી પણ ક્યારે યુઝ કરવાનું, કયું કોષ્ટક એ ખબર નહીં પડે, બરાબર છે? એના કરતાં આ રીતે તમે થોડુંક પ્રેક્ટિસ કરો, બરાબર છે? તો બે ચાર દાખલાની અંદર અપડેટ થઈ જવાય, કોઈ વાંધો નહીં આવે. પણ ભાગ 2 ની અંદર ધ્યાન રાખજો કે જ્યારે તમને પ્રેક્ટિસ કરવામાં કહેવામાં આવે ત્યારે થવી જ જોઈએ. પછી તમે 5 દાડા પછી કે 10 દાડા પછી કરો તો એ વાત ભૂલી જવાની, બરાબર છે? કોલેજની અંદર શેર મૂડીના વ્યવહારનું ચેપ્ટર આવે, બરાબર? કોઈ એમ કહે કે સર પરીક્ષાના 10 દાડા પહેલા આવીને કે આ શીખવું એટલે બધા ચેપ્ટર શીખવાય, શેર મૂડીને રીડીમેબલ રેફરન્સ નહીં શીખવાય. કારણ કે બહુ બધી નાની નાની બાબત ધ્યાનમાં રાખવાની હોય, બરાબર છે? એ કંઈ 1-2 કલાકની અંદર કામ થાય તેવું નહીં મળે, બરાબર? ચાલો લખી લો. બીજો દાખલો, અજય લિમિટેડ ₹10નો એક એવા 50,000 ઇક્વિટી શેર ₹2.5 ના પ્રીમિયમે 50,000 ઇક્વિટી શેર ₹2.5 ના પ્રીમિયમે બહાર પાડ્યા. જેના પર નીચે મુજબ રકમ મંગાવી, અરજી સાથે ₹3 મંજૂરી સાથે ₹5 કાઉન્સમાં પ્રીમિયમ સહિત કાઉન્સ પૂરો આખરી હપ્તા સાથે ₹4 કુલ 60,000 શેર માટેની અરજીઓ મળી. વધારાની અરજી ના મંજૂર કરવામાં આવી અને તેના પરની રકમ અરજદારને પરત કરી. વિશાલ કે જેને 1,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તે આખરી હપ્તાની રકમ ભરી શક્યો નહીં. આ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. કંપનીના ચોપડામાં જરૂરી આમંત્રણ લખો. હવે શેર પ્રીમિયમે બહાર પાડવામાં આવે. પ્રીમિયમ એટલે શું? કંપની દ્વારા જ્યારે મૂળ કિંમત કરતાં જે વધારે રકમ શેર હોલ્ડરો પાસે મંગાવવામાં આવે તેને પ્રીમિયમ કહેવાય. એટલે આપણે અત્યારે એડમિશનની વાત કરી હતી તો તમારે એડમિશન સ્કૂલ ફી ને બધું ધારો કે 50,000 થતું હોય પણ તમે 60,000 રૂપિયા લેવામાં આવે, બરાબર ને? 10,000 ડોનેશન એવું કહીને, બરાબર ને?
અહીં તો નથી લેતા પણ વાત આગળ કે જે વધારે લેવામાં આવે તેને શું કહેવામાં આવે? પ્રીમિયમ કહેવામાં આવે. બરાબર? એટલે મૂળ કિંમત કરતાં જે વધારે રકમ કંપની દ્વારા મંગાવવામાં આવે, 10 રૂપિયાનો શેર હોય તો એના પર ધારો કે 12 રૂપિયા કે 15 રૂપિયા કે 20 રૂપિયા મંગાવવામાં આવે તો જે વધારે રકમ મંગાવે તેને પ્રીમિયમ કહેવાય. હવે આવું પ્રીમિયમ ક્યારે મંગાવવામાં આવે કંપની દ્વારા? કે જ્યારે શેર બજારમાં તેજી હોય, કંપની રેપ્યુટેડ હોય તો ત્યારે મૂળ કિંમત કરતાં વધારે રકમ મંગાવે. બરાબર? પ્રીમિયમ ઘણી વખત એવું હોય કે મૂળ કિંમત કરતાં 10, 15, 20, 50 ગણું પણ હોય, 200 ગણું જેટલું પણ પ્રીમિયમ હોય. બરાબર? એટલે 100 રૂપિયાનો શેર ધારો કે 800 રૂપિયા પણ મંગાવવામાં આવે તો 790 રૂપિયા પ્રીમિયમ થાય. તો પ્રીમિયમ ધારો કે શેર બજાર 800 રૂપિયા ભરશે તો પણ એને શેર સર્ટિફિકેટ કેટલા રૂપિયાનું મળશે? 10 રૂપિયા. બરાબર? એને ભરેલાની રસીદ 800 રૂપિયાની મળશે પણ શેર સર્ટિફિકેટ એનું 10 રૂપિયાનું મળશે. તો આ સંજોગોમાં પ્રીમિયમ એ કંપની માટે શું કહેવાય? નફો કહેવાય. બરાબર? મૂડી નફો કહેવાય. હવે ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે નફો શું થાય? જમા થાય. બરાબર? એટલે જામીનગીરી પ્રીમિયમ, શેર પ્રીમિયમ અથવા જામીનગીરી પ્રીમિયમ એ પણ શું થશે? જમા થશે. પણ એ ક્યારે જમા થાય? તો કે જ્યારે નફો થાય ત્યારે. બરાબર? એટલે કે એ જે વધારાની રકમ છે ક્યારે મંગાવવામાં આવે તેના પર આધાર રાખે. જો એ પ્રીમિયમની રકમ એટલે મૂળ કિંમત કરતાં જે વધારે રકમ છે એ જો અરજી વખતે મંગાવવામાં આવે તો નફો અરજી વખતે થાય. તો અરજી વખતે કે આમનામ લખતી વખતે પ્રીમિયમ ખાતું જમા કરવું પડે. જો એ વધારાની રકમ જે મંજૂરી વખતે મંગાવવામાં આવે તો એનો અર્થ એવો થાય કે કંપનીને મંજૂરી વખતે મૂળ કિંમત કરતાં વધારે રકમ મળી એટલે મંજૂરી વખતે કંપનીને નફો થયો એટલે મંજૂરી વખતે પ્રીમિયમની રકમ જમા થાય. જો પ્રીમિયમની રકમ હપ્તા વખતે મંગાવવામાં આવે તો કંપનીને હપ્તા વખતે નફો થાય. બરાબર? તો હપ્તાની આમનામ લખીએ ત્યારે એ જમા થશે. બરાબર? તો આપણે એની જમા થશે પણ ક્યારે જમા થશે? તો અરજીની તો આપણે 2 આમનામ લખીએ, મંજૂરીની પણ 2 લખીએ અને હપ્તાની પણ 2 આમનામ લખીએ. તો એમાંથી કઈ આમનામમાં પ્રીમિયમ ખાતું જમા કરવાનું? તો એક જ વાત યાદ રાખો એટલે બાકીનું બધું આપણે આગળ જોયું તે રીતના અપડેટ થઈ જશે. તો પ્રીમિયમ અરજી વખતે ગણવાનું હોય. પ્રીમિયમ જો અરજી વખતે ગણવાનું હોય તો જે આમનામમાં અરજી ખાતું ઉધાર થાય તે આમનામમાં પ્રીમિયમ જમા કરવાનું. જો પ્રીમિયમ મંજૂરી વખતે ગણવામાં આવતું હોય તો આપણે મંજૂરીની જે 2 આમનામ લખીએ એમાંથી જે આમનામમાં મંજૂરી ખાતું ઉધાર થાય તે આમનામમાં પ્રીમિયમ ખાતું જમા કરવાનું. જો પ્રીમિયમ હપ્તા વખતે ગણવાનું હોય તો આપણે હપ્તાની જે 2 આમનામ લખી ગયા એમાંથી જે આમનામમાં હપ્તા ખાતું ઉધાર થાય તેમાં પ્રીમિયમ જમા કરવાનું. બાકીનું બધું એઝ ઇટ ઇઝ જ રહેવા દેવાનું. બરાબર? તો પહેલા આપણે જે આપણા પ્રશ્નો જે છે મૂળ તો આપણે પકડી જ રાખવાના. જે આપણા પ્રશ્નો છે એ પ્રશ્નો દ્વારા અરજી, મંજૂરી અને હપ્તા વખતે કેટલી રકમ મંગાવવામાં આવે છે અને કેટલી મળે છે તેની ગણતરી કરી નાખીએ. અરજી કેટલા શેરની અરજી મળે છે? 60. અરજી સાથે કેટલા મંગાવેલા છે? 3. 1,83,000 મળે છે અરજી વખતે. પહેલો પ્રશ્ન, અરજી વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આના પછીની મંજૂરી કે હપ્તાની રકમ અગાઉથી ભરતી છે? કોઈ નથી. બીજો પ્રશ્ન, વધારાની અરજી છે તો એને શું કરવાનું? ચૂલા નાખવાનું. ના મંજૂર કરીને પરત કરી દેવાનું. બરાબર? વધારાની અરજી ના મંજૂર. $10,000 ગુણ્યા 3 30,000 1,50,000. મંજૂરી વખતે મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાવેલા છે? 5 રૂપિયા. પ્રીમિયમ સરી એટલે પ્રીમિયમ કેટલા રૂપિયા છે? તલ્લીની કિંમત લખતો છે. સાઈડ બેના પ્રીમિયમે બહાર પાડ્યા છે એટલે 2 રૂપિયા પ્રીમિયમ છે. બરાબર ને? એટલે મૂળ કિંમત કેટલી થશે? 3 રૂપિયા.
બરાબર મંજૂરી વખતે 5 રૂપિયા મંગાવ્યા પ્રીમિયમ સહિત એટલે એનો અર્થ શું થયો કે એમાં 5 રૂપિયામાં પ્રીમિયમ છે અને બીજું શું હોય મૂળ કિંમત તો પ્રીમિયમ 3 તો મૂળ કિંમત સોરી પ્રીમિયમ 2 રૂપિયા તો મૂળ કિંમત કેટલી થાય 3 બરાબર એટલે આપણે મંજૂરી વખતે શેર હોલ્ડર તો 5 રૂપિયા જ ભરવાના એટલે ડાયરેક્ટ આપણે કરી દઈએ કે ભાઈ શેર કેટલા મંજૂર થયા 50000 50000 રૂપિયા ડાયરેક્ટ 5 કરી દઈએ તો પણ ચાલે પણ આપણે એવું નહીં કરવાનું બરાબર આપણને ધ્યાન દેવું જોઈએ કે પ્રીમિયમ મંજૂરીમાં છે એટલે આપણે બંને જુદું જુદું પાડી નાખીએ 3 કે મૂળ કિંમત થાય એટલે 1,50,000 વત્તા જામીનગીરી પ્રીમિયમ 50,000 ગુણ્યા 2 એટલે 1 બરાબર એટલે મંજૂરી વખતે 5 રૂપિયા મંગાવે એટલે ડાયરેક્ટ આપણે 50,000 ગુણ્યા 5 કરીએ તો ઓળી રાખાવે પણ આમનો લખતી વખતે આપણે ધ્યાન દઈએ કે ભાઈ પ્રીમિયમ મંજૂરીમાં છે બરાબર આગળ મંજૂરી વખતે પહેલો પ્રશ્ન કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આવ્યા પછીના હપ્તાની રકમ અગાઉથી બદલે છે એવું નથી બીજો પ્રશ્ન કોઈ શેર હોલ્ડર એવા છે કે જે મંજૂરીની રકમ ન ભરી શકે એવું પણ નથી બરાબર એટલે 2.5 લાખ મંગાવવા 2.5 લાખ મળી જશે આખરી વસ્તુ હવે પાછા જેમ હતા તેમના તેમ જ થઈ ગયા 50,000 ગુણ્યા 4 2 લાખ પહેલો પ્રશ્ન આખરી હપ્તા વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આના પછીના હપ્તાની રકમ અગાઉથી બદલે નથી હપ્તો જ નથી બીજો પ્રશ્ન કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આખરી હપ્તાની રકમ ન ભરી શકે છે કોણ વિશાલ બાકી હપ્તો કોણ વિશાલ કેટલા શેર આપેલા આપણે એને 1000 ગુણ્યા 4 નંબર 1 પહેલી આપણને સાદી અરજી સાથે કેટલી રકમ મળે તે બીજું આ દાખલામાં નવું છે પ્રીમિયમ બહાર પાડલા છે તે પ્રીમિયમ આમાં છે મંજૂરીમાં છે એટલે જે આપણને મંજૂરી ખાતું ઉધાર થાય તેમાં પ્રીમિયમ જમા કરવાનું બાકી બધું એઝ ઇટ ઇઝ જ રહેવાનું બરાબર એઝ ઇટ ઇઝ મતલબ કે આગળના દાખલામાં જેમ આપણે બનાવ્યું તે રીતે પહેલી આપણે અરજી જોડે કંપનીને કેટલી રકમ મળે તે તો બેંક ખાતા ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતું બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે કેટલી રકમ મળે 1,80,000 1,80,000 આગળ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1,80,000 પછી અટકવાનું અરજીની ગણતરીમાં જો માઈનસમાં ખાતું હોય તો પ્લસમાં હોય જમા થશે તો જો છે વધારાની અરજી એટલે છે બેંક ખાતે ધારો કે નહીં હોય તો ડાયરેક્ટ ઇક્વિટી શેર મૂડી ખાતે બેંક ખાતે 30,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1,50,000 મંજૂરીની રકમ મંગાવી હવે પાછું પ્રીમિયમ કોમાં છે મંજૂરીમાં છે એટલે મંજૂરીની બે આંકડાઓ આપણે લખીએ તેમાં પ્રીમિયમ અપડેટ કરવાનું તો ક્યારે અપડેટ કરવાનું તો કે જ્યારે મંજૂરી ખાતું ઉધાર થાય ત્યારે તો મંજૂરીની રકમ મંગાવી એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર મંજૂરી ખાતું ઉધાર થયું ને એટલે આ જ આપણે પ્રીમિયમ ખાતું જમા કરવાનું બરાબર આગળ દાખલામાં આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે આ તો લખી ગયા આપણે બરાબર એ ઉપરાંત અંદર જામીનગીરી પ્રીમિયમ ખાતું બરાબર હવે જે આપણને પ્રીમિયમ હોય ને તે રકમ ડાયરેક્ટ આપણે અહીંથી નહીં લખવાની હું કેમ એ રીતે જ લખવાની આ ટેવ પાડવાની એટલે કાયમ માટે ટેવ રહે અને કાયમ માટે ઉપયોગી થાય તો જ્યારે જે આપણને પ્રીમિયમ હોય તેમાં આપણે શું કરવાનું પહેલી રકમ ઇક્વિટી શેર મૂડીની લખવાની
અને કોઈ પણ પ્રકારની મૂડી હોય, ઇક્વિટી મૂડી હોય, ડિબેન્ચર મૂડી હોય, પ્રેફરન્સ મૂડી હોય, હંમેશા મૂળ કિંમત જ લખે. બરાબર? આ બાબતને કાયમ માટે પકડી રાખવી. કોઈ પણ પ્રકારની મૂડી હોય હંમેશા મૂળ કિંમત જ લખાશે. એટલે ઇક્વિટી શેર મૂડી મૂળ કિંમત શેર 50,000 છે ગુણ્યા મૂળ કિંમત કેટલી છે 3 રૂપિયા. બરાબર? તો કોઈને વિચાર કે મેથડ વળા છે મૂકી દે તો અહીં કઈ વાંધો નહીં. જ્યારે અરજીમાં વધારાની અરજી રિજેક્ટ કરીએ ત્યારે પ્રીમિયમ જો અરજીમાં હોય તો ત્યારે ભૂલ થાય. તે વાત આ જ પાડવાની. બરાબર? એટલે કોઈ પણ દાખલામાં કોઈ પણ સંજોગમાં આવે ભૂલ થાય. પ્રીમિયમ કેટલું છે 50,000 ગુણ્યા 2 1 લાખ. એટલે પ્રીમિયમ સાથે ટોટલ મંજૂરીના કેટલા મંગાવ્યા 2.5 લાખ. બરાબર? હવે પાછા જેમ ભરતા છે તેમ આવી ગયું. નંબર 4 બેંક ખાતે ઉધાર અટકે. મંજૂરીની ગણતરીમાં જો માઈનસમાં ખાતે હોય તો ઉધાર કે પ્લસમાં હોય તો જમા. તો જો પ્લસમાં છે એ તો ઓલરેડી આપણે જમા કરી દીધું એટલે પાછું જમા નહીં થાય. માઈનસમાં છે તો ખાતું નથી. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જેટલા ઉધાર કર્યા તેટલા જમા 2.5 લાખ. એટલે બેંક ખાતે પણ 2.5 લાખ. આગળ આખરી હપ્તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર સોરી આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે બીજી આમનો અટકવાનો 2 લાખ 2 લાખ. આગળ બેંક ખાતે ઉધાર અટકે. માઈનસમાં ખાતે હોય તો ઉધાર પ્લસમાં હોય તો જમા. માઈનસમાં છે આખરી હપ્તા ખાતે જેટલા ઉધાર કર્યા તેટલા જમા એટલે 2 લાખ. બાકી હપ્તા ખાતે 4 લાખ. બેંક ખાતે 1 લાખ. બરાબર? આ સ્ક્રીનશોટ પાડીને લખી લેવાનું. બરાબર? તમે અત્યારે લખી લેજો. જે વિડીયો જોશે એ સ્ક્રીનશોટ પાડીને લખી લેવાનું. બરાબર? અને બાકીના જે દાખલાઓ ચાલેલા છે એ આ બેને એંગલમાં રાખીને અપડેટ કરી લેવાના. તમારા વિડીયો બાકી છે જોઈ લેવાના. કાલ સુધીમાં પતી જવું જોઈએ કામ. એટલે કાલથી કનેક્ટ થઈ જાવ. બરાબર?